નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ એક વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી, જે આપત્તિજનક ટિપ્પણી કરી, તેના કારણે ક્ષત્રિય સમાજમાં જે એક રોષ વ્યાપ્યો અને આ રોષ હવે દિવસે ને દિવસે વકરી રહ્યો છે. ત્યારે હવે ક્ષત્રિયાણીઓ મેદાનમાં ઉતરી છે અને પુરુષોત્તમ રૂપાલાની અગેન્સ્ટમાં તેમની ટિકિટ રદ કરાવવા માટે થઈને ઉમેદવારી નોંધાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે હવે આ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ગયા છે રાજપૂત સમાજના સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાવ. તૃપ્તિબા, આપનું નિર્ભય ન્યૂઝમાં પહેલા તો સ્વાગત છે. થેન્ક યુ. જય માતાજી. તૃપ્તિબા, જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ જે ટીકા ટિપ્પણી કરી અને તે બાદ તેમને જે ટીકા ટિપ્પણી બાદ જે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો, તેમને એક જાહેર મંચ પરથી તેમને માફી પણ માંગી. એ મંચ જે મંચ પર ભાજપના લોકો હાજર હતા. આ વાતને તમે કેવી રીતે જુઓ છો? આ મુદ્દો તો હવે 4-5 દિવસ થઈ ગયો અને જૂનો થઈ ગયો. એ મંચ એકચ્યુઅલી રાજકીય મંચ હતો અને રાજકીય મંચ અમારા સમાજના હતો. સ્વાભાવિક છે કે અમારા સમાજના જે કોઈ રાજકીય નેતાઓ છે, અમારો જ પરિવાર છે, જયરાજસિંહભાઈ છે, સાથે જે કોઈ હતા, જ્યારે એક પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હોય અને પાર્ટી પ્રત્યે પણ એમની ફરજ બનતી હોય, ત્યારે પાર્ટી અને સમાજ વચ્ચે આવા ભેદ ઊભા થતા હોય ત્યારે એ એમની ફરજ નિભાવે, એ એક સ્વાભાવિક વાત હતી. એમના તરફથી એમને રજૂઆત પણ કરી. પણ એ મંચમાં પણ આપણે કદાચ જોયું હોય, રૂપાલા સાહેબે જે માફી માંગી એમાં એમને એવું કીધું હતું કે મારા લીધે જો પાર્ટીને નુકસાન થતું હોય તો હું માફ કરું છું, તો હું માફી માંગુ છું. એટલે આમાં ક્યાંય પણ એમને વ્યક્તિગત ખેદ થયો હોય અથવા એમને જે બી ભૂલ કરી એનું એમને હોય એવું કંઈ પશ્ચાતાપ એમની ભાષામાં પણ નહોતું. હવે આ મુદ્દાને આપણે એક અલગ રીતે જોઈએ, માત્ર રાજપૂત સમાજની વાત નહીં, એક સમાજને રીઝવવા માટે થઈને વાલ્મીકી સમાજ પાસે સારા થવા માટે રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરી અને બીજે દિવસે ત્રીજે દિવસે અમારા મંચ પર અમારી પાસે સારા થવા માટે થઈને અથવા જે કાંઈ હતું તો એમને વાલ્મીકી સમાજ માટે એમના મંચ વિશે એવું બોલ્યા કે એ કોઈ કામની સભા નહોતી અથવા જે બી કામનો પ્રોગ્રામ નહોતો કદાચ. અને એ પછી આજે ત્રીજી વસ્તુ જોઈએ તો જ્યારે આજની એમની પ્રેસ કોન્ફરન્સ હતી, પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ પછી એમણે ઓફ કેમેરા એમને બધા મીડિયાકર્મીઓને એવું કીધું કે ભાઈ આમાં મારે પૂછવું હતું કે આ બધું હતું શું. એટલે એમને બધી જ જગ્યાએ કોઈ જગ્યાએ એવું નથી લાગ્યું કે એમણે ભૂલ કરી છે. મા દીકરીઓના વ્યવહારો ઉપર પણ એમને ટિપ્પણી કરી હોય અને છતાં પણ એમને એવું ન લાગતું હોય કે એમને કોઈ ભૂલ કરી છે. તો પછી મારા મતે એક અને છતાં પણ પાર્ટી એમની ટિકિટ રદ નથી કરતા. એક તો ઘણા બધા કાયદાઓના ભંગ એમને કરેલા છે, એનું ધ્યાન અમે પણ દોર્યું છે, કદાચ સરકારના ધ્યાનમાં ન હોય અને છતાં પણ એમની ટિકિટ ભંગ નથી કરવામાં આવતી. તો આ બહુ દુઃખદ વાત એ છે કે આ લોકશાહીનું અધોપતન થઈ રહ્યું છે અને દરેક જ્ઞાતિ જાતિના સમીકરણો એક સામાજિક અસમાનતા ફેલાવવાની કોશિશ કરી છે. એના પરિણામ કદાચ આપે જોયા પણ હશે. ગઈકાલે રાજકોટનું ચિત્ર થોડું, યુવાઓ રસ્તા પર આવ્યા, જે પુતળા દહન થયા એની પર પણ કેસ કરવામાં આવ્યા. એ સિવાય કાયદાનો ઉપયોગ કરી અને દમન કરવામાં આવ્યું, પોલીસનો ઉપયોગ કરી અને એમની ઉપર ખોટી કલમો લગાડીને એમને અંદર કરવામાં આવ્યું. તો ધીરે ધીરે આ બધી વસ્તુઓમાં એક વ્યક્તિના લીધે એક નિવેદન જાતિ જ્ઞાતિ અને જ્યારે મંત્રીઓ જ્યારે શપથ લે છે ત્યારે એમાં એક શપથ એવી હોય છે કે જ્ઞાતિ જાતિ ઉપર એક સમીકરણ, મતલબ એમાં રાજકારણ નહીં કરી. અને એની દુઃખદ વાત મને કહેતા કદાચ હું છેલ્લા 4 દિવસથી થાકી ગઈ છું કે આ અમારી અસ્મિતાનો સવાલ છે. અમે જ્યારે રજવાડા અમારા આપ્યા ત્યારે અમારા એક સુવર્ણ ઇતિહાસ સાથે રજવાડાઓ આપ્યા હતા કે અમારો આ ઇતિહાસ છે, મુગલો સામે લડ્યા છીએ, અંગ્રેજો સામે લડ્યા છીએ, બધી જ વસ્તુ. અને છતાં પણ જ્યારે આજે એક સત્તાના મદમાં લોકશાહી હાથમાં આવી ગઈ અને એના કેસરિયા પહેરી લીધા એ લોકોએ, એટલે જો એવું સમજતા હોય કે એ કોઈ પણ ઇતિહાસ મિટાવી શકે, તો હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે અમે ઇતિહાસ લખ્યા છે તો અમે ઇતિહાસ ફરીથી લખી પણ શકીએ. એટલે અમે મારું સવારનું સ્ટેટમેન્ટ હતું કે અમે 100 બહેનો નામાંકન ભરશું. પણ મને એક ગમતી વાત એ થઈ કે ઇલેક્શન કમિશને પોતાના ઓફિશિયલ ટ્વીટ કરેલું છે પેજ ઉપર કે જ્યારે 384 મતદારો થાય પછી બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય. એટલે અમે હવે આ આંકડો હું વધારું છું કે અમે 384 બહેનોનું મતદાન, મતલબ ત્યાંથી ભરાશે નામાંકન. પરિણામ જે કોઈ હોય, સ્વાભાવિક છે કે મતોનું ધ્રુવીકરણ થશે, પરિણામ કંઈ પણ આવી શકે, પણ રાજપૂત સમાજે ક્યારેય પરિણામની ઓલી નથી રાખી. પણ એક ઇતિહાસ અમે પણ લખશું કે રાજપૂતાણીઓ લોકશાહીમાં પણ 21મી સદીમાં લડ્યા હતા પોતાના સન્માન માટે. પણ જે રીતે આજે તમે વાત કરી કે જે રીતે પુરુષોત્તમ રૂપાલાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેમની ટિકિટ માટે જે વાત કરી કે તેઓ યથાવત છે, તેમની ટિકિટ નથી કપાવવાની, તો આટલા બધા વિરોધ છતાં પણ તેમની ટિકિટ યથાવત છે, તો તમને એવું નથી લાગતું કે ભાજપનું ક્યાંક પીઠબળ મળતું હોય?
ભાજપનું પીઠબળ મળતું હોય, સ્વાભાવિક છે મળતું હોય, એમાં તો કંઈ મોટી વાત જ નથી, કારણ કે નક્કી કરવાવાળું મોદી મંડળ છે. પણ આમાં તો સવાલ એ પણ ઊભો થાય છે કે જ્યારે અત્યારે બીજેપી આખા એક છબી ઉપરથી બગડતી હોય, રૂપાલા સાહેબ પોતે પણ સ્વીકાર્યું કે મારા લીધે પાર્ટીને નુકસાન થાય, અને છતાં રૂપાલા સાહેબને જો સાચવી લેવામાં આવતા હોય, તો મારા મતે તો હવે એવું ઊભું થાય છે કે બીજેપી, ગુજરાત બીજેપી એટલે રૂપાલા, આમાં ઉપલા ચહેરા બધા ભૂલી જાઓ. આજે રૂપાલા સાહેબની છબી એટલી મોટી છે કે આજે એક આટલી સંવેદના, બહેનો દીકરીઓની સંવેદનાનો પ્રશ્ન હોય, અને અમે તો હવે આ બહેનો દીકરીઓ ફ્રન્ટ લાઈન પર એટલે આવ્યા છીએ, અમે તો અમારે મર્યાદામાં જીવવા માનીએ છીએ, જ્યાં જરૂર ન હોય, જ્યાં તલવારનું કામ હોય, ત્યાં સોયનું કામ ન હોય, અમે એવું માનવા માંગીએ છીએ, અમે માનીએ છીએ. પણ છતાં પણ અમે આજે મોદી સાહેબ સુધી અમારો આજે અવાજ પહોંચે, બહેનો દીકરીઓનો અવાજ પહોંચે કે આ અમારા અસ્મિતા પર સવાલ છે, અમારા ઇતિહાસ પર સવાલ છે. અને આજે એક બીજી આ મુહિમ સાથે અમે બીજી પણ એક પોસ્ટકાર્ડ મુહિમ પણ ચાલુ કરી છે કે ગુજરાતના રાજપૂત, અને ખાલી ગુજરાતના નહીં, દેશભરના રાજપૂત બહેનો દીકરીઓ, લાખો બહેનો દીકરીઓ મોદી સાહેબને એક લેટર લખશે, જેને એક કોપી કદાચ આપને હું થોડા સમયમાં મીડિયામાં મોકલીશ, કે અમારી અસ્મિતા પર સવાલ છે. અને રૂપાલા જેવી એક વ્યક્તિ, 70 વર્ષની વ્યક્તિ, જેને બહુ રાજકીય સામાજિક અનુભવ ધરાવે છે, શિક્ષક છે, અને છતાં પણ સત્તા એટલી ઓલી છે કે એ આટલા નિમ્ન કક્ષાની ટિપ્પણી કર્યા છતાં પણ એમને ખેદ નથી. તો આ માટે હવે મોદી, હું જે કહીએ, અમે એક શબ્દ વાપર્યો છે કે મોદીભાઈ અમારી માટે, તો સાહેબ નહીં પણ અમે ભાઈ પાસે, અમે એક નરેન્દ્રભાઈ પાસે અમે એવી આશા રાખીએ કે આ અમારા આત્મસન્માનની વાત છે. રાજપૂત સમાજ આજે પણ બહેનો દીકરીઓનો વ્યવહાર કરે ત્યારે ચાર પખા ઉજળા જોવે છે. ઉજળા એટલે પહેલા તો ચાર પખા ઉજળામાં ઉજળું એને કહેવાય કે પહેલા તો અમારા જ છે, બીજું કે એમની કોઈ પ્રકારની એમની પર કોર્ટ કચેરી ન થયેલી હોય, એમનું વ્યક્તિત્વ શુદ્ધ હોય. આજની તારીખે અમે જોઈએ છીએ ત્યારે એની પર એવી ટિપ્પણી અમારા લાખો વર્ષ પહેલાની, હજારો વર્ષ પહેલાના અમારા જે ભોગ દીધેલો, અમારા યુદ્ધો, બધું, મારે કોઈ ઇતિહાસ ફરીથી અહીંયા લખવાની કે કહેવાની વાત નથી, જરૂર નથી. પણ જો એ નિમ્ન કક્ષાની રાજનીતિ થતી હોય તો હું મોદી સાહેબ સુધી, હવે અમે પણ થાક્યા છે માનસિક રીતે, એટલે હવે અમે એક મહાસંમેલન બહેનોનું, મેં આપને વાત કરી કે અમે આ અમારું જે કંઈ હવે અમારું જે આખો ટ્રેક અમે કહીએ છીએ, ભાઈઓ તો પોતાની નીતિ, હું ફરીથી આપને કહું, ભાઈઓ પોતાનું જે કોઈ આયોજન છે બધા ચાલુ છે, સંમેલનો પણ ચાલુ છે, કાયદાકીય જે બી લડાતું હશે એ લડશું, અમારે જેટલે સુધી પહોંચવું પહોંચાડશું. પણ અમારે હવે એક રાજપૂત સમાજની બહેનો પણ ગાંધી ચિંતા માર્ગે ચાલશે, અને નરેન્દ્રભાઈ સુધી અમારો અવાજ પહોંચાડવાની કોશિશ કરશે કે અમારા અસ્મિતા માટે અમારા ભાઈ તમે છો, તો તમે આમાં અમને જવાબ આપો. પરંતુ જે રીતે પેલા દરેક ક્ષત્રિયોની એક માંગ હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, અમે ભાજપનો વિરોધ નથી કરી રહ્યા, આવું પેલા કહેવામાં આવતું હતું. હવે તમે ઉમેદવારી નોંધાવવાની વાત કરો છો, તો આ તો ભાજપ સામે જ પડવાની વાત થઈ ને. પણ તો હવે ઉમેદવારી કીધી છે ને આપણે. જો એક વસ્તુ, ભાજપ સાથે અમે એટલે સામે એટલે નથી પડવા માંગતા, અમે એવું કીધું હતું કે રૂપાલા સાહેબની ટિકિટ કાપી નાખો, પછી બીજી કોઈ અમે બીજી જેટલી બી સીટ્સ છે ત્યાં અમારે, અથવા 26માં બી રૂપાલા સાહેબની જગ્યાએ જેને પણ મૂકે છે રાજકોટ, અમે એમનો વિરોધ નથી કરતા. અને હું તો આપના માધ્યમથી અત્યારે રૂપાલા સાહેબ માટે પણ કહેવા માંગુ છું કે જો રૂપાલા સાહેબ અત્યારે 5 વર્ષ માટે આ પશ્ચાતાપ, મતલબ આ લોકસભાની એક સીટ જતી કરે, તો અમે 5 વર્ષ પછી રૂપાલા સાહેબનો પણ વિરોધ નથી કરવાનો, કારણ કે એમને પશ્ચાતાપ કરી લીધો એક માફ કરીને. અને આમાં કેવું છે કે જો ટિકિટ કાપવામાં નથી આવતી તો હવે તો સ્વાભાવિક છે કે સ્ટેન્ડ લેવું પડે. અને ખાલી અત્યારે જેમ કે રાજકોટ છે એમાં બહુ અમારા ઓછા મત વિસ્તાર છે, પણ છતાં પણ અમારા હિતેચ્છુ, અમારી સાથે ચાલવા વાળા 18 વરણ અમારી સાથે છે, એટલે ત્યાં તો મતદાન વિરોધમાં થશે જ તે. પણ આ વખતે અમે એ પણ હવે આ મતમાં અમે ધ્યાન રાખશું કે એ દિવસે, ઇલેક્શનના દિવસે વધારેમાં વધારે 100% રાજપૂત સમાજનું નિર્ણાયક મતદાન થાય દરેક ટિકિટ ઉપર. એટલે એક ટિકિટને બચાવવા માટે થઈને બીજી કોઈ ટિકિટ પર હાથ ન ખોવો પડે બીજેપીએ, એની માટે આ એક આખી ઓલી છે. જે રીતે તમે ઉમેદવારી નોંધવાની વાત કરી રહ્યા છો, તો તમને શું લાગે છે કે ઉમેદવારી નોંધાવાથી આમ તો મત જ વિભાજિત થવાના છે, પરંતુ આ મત વિભાજિત થવાથી એ પુરુષોત્તમ રૂપાલાની સજા સાબિત થઈ જશે? પહેલી વાત તો એ જ છે કે મેં આપને કીધું કે રાજપૂતો હંમેશા ઇતિહાસ લખતા આવ્યા છે. ક્યાં સુધી ઇતિહાસ લખેલો છે વાંચતા જ આવશું. મારા બાળકોને હું ક્યાં સુધી રાણા પ્રતાપની વાતો કરીશ, હું ક્યાં સુધી શિવાજીની વાતો કરીશ, હું ક્યાં સુધી નાયિકા દેવીની વાતો કરીશ કે પદ્માવતીની વાતો કરીશ. આજે જ્યારે લોકશાહીમાં ક્યાંય અન્યાય થાય છે, પરિણામ જે બી હોય, પહેલા અમારા વડવાઓ લડતા ત્યારે પણ એ લોકો કઈ પરિણામની આશા નહોતા રાખતા. પરિણામ જે પણ આવે પણ અમે લડવામાં માનીએ છીએ. અને આ એક એવી વસ્તુ થશે કે જેના લીધે આખા ભારતમાં, મેં આપને કીધું ને કે ઇલેક્શન કમિશને પણ આ વસ્તુની નોંધ કરીને કરેક્ટ કર્યું. કદાચ આવું ક્યારેક મારા ધ્યાનમાં તો નથી જ આવ્યું, પણ આવું પહેલી વાર એવું બનશે કે આટલી બહેનો નામાંકન ભરશે, એટલે કે એના અસ્મિતા માટે લડે છે. અમને કોઈ શોખ નથી થતો આ બધું કરવાની. મારી જેવી હજારો બહેનો હજી પણ ઓજલમાં અને ઘરમાં જીવવામાં માને છે, અમારા મર્યાદા સંસ્કારોમાં જીવવામાં માનીએ છીએ.
પણ જ્યારે અમારા માતાઓ બહેનો ઉપર આવીને પડતું હોય, નિમ્ન કક્ષાની રાજનીતિ કરતા હોય, અને આજે આપણે ભાવનગર યુવરાજ સાહેબનું પણ આપણે સ્ટેટમેન્ટ જોયું, અને અમે બહુ જલ્દી બહુ બધા જ જેટલા ગુજરાત મીન્સ ઇન્ડિયાના રજવાડાઓ હતા, 562 રજવાડાઓ જે, એ બધા અમારી સાથે આમાં જોડાઈને એ સર્વનો એક અવાજ એ જ છે કે જ્યારે બહેનો દીકરીઓ પર ટિપ્પણી થતી હોય તો આ સાખી નહીં લેવામાં આવે. અને જે સ્ટેટમેન્ટ આપ્યું એ એમના પોતાના સંસ્કાર દેખાડે છે. તો આજે આ કક્ષાની વ્યક્તિને પણ જો બીજેપી સાચવી લેવામાં માનતી હોય, અને તો આ તો અમારા સ્વાભિમાનની લડાઈ છે. અમે ક્યાંથી નમતું જોખી શકીએ? જે રીતે તમે 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, ને તે બાદ હવે તમારું સ્ટેટમેન્ટ આવ્યું કે તમે 100 ક્ષત્રિયાણીઓ આવી રીતે ઉમેદવારી નોંધાવશો, અને હવે એમાં પણ વધારો થયો. તો આ જે તમારો પ્લાન હતો, જે અમારી ઉગ્ર આ આંદોલનની મેં વાત કરી હતી, એ આ જ ઉગ્ર આંદોલન હશે? ફરીથી હું આપને અહીંયા કરેક્ટ કરું. મેં આપને કીધું કે ઉગ્ર આંદોલન ભાઈઓ દ્વારા થવાનું હતું. બહેનો અમે મર્યાદામાં જીવવામાં માનીએ છીએ. અમને એવું લાગે કે જે ભાઈઓ જતા હોય અમારી જરૂરિયાત ન હોય. પણ હવે સમય એવો છે કે આમાં કોઈ ફરક નહીં પડે. ઉગ્ર આંદોલન થશે તે પેરેલલી બધા વિડીયો સોશિયલ મીડિયા પણ જોવો છો, બધા ભાઈઓના સ્ટેટમેન્ટ પણ જોવો છો, અને થતું બી આવે છે. ત્યારે આપણે જોયું, અમે કાયદાકીય રીતે બી લડીએ છીએ. અત્યારે ઘણી બધી જગ્યાએ એફઆઈઆર થઈ છે, હજી પણ થશે, બીકોઝ ઘણી બધી માહિતીઓ ક્યાંક અભાવ હોય. તો જ્યારે આજે બધું વસ્તુ સ્ટેન્ડ ક્લિયર થતું હોય તો બહુ સારી રીતે હવે આ જોશ પકડશે મુહિમ, અને આંદોલન બી થશે, કાયદાકીય બી લડત પણ અપાશે. અમે ઉપર અને શું કે મોવડી મંડળમાં પણ આજે અમારે સંકલન સમિતિ વતી માન્ય મોદી સાહેબને પણ એક રજૂઆત કરવામાં આવી છે. અમે ઉપર પણ બધી જગ્યાએ રજૂઆત કરી છે, રાજ્યપાલને પણ રજૂઆત કરી છે. એટલે અમારું કોઈ પણ આંદોલન ઉગ્ર થતું અટકશે નહીં, પણ એક ગાંધી ચિંતા માર્ગે અમે રાજપુરુષ ભાઈઓ એમની રીતે લડત આપે જ છે, અમે એમાં સાથે છીએ. પણ એક આ મહિલાઓનો એક મોદી સાહેબ સુધી સંવેદનાથી અમારો અવાજ જાય, પ્લસ આની માહિતી લેવામાં આવે કે અમને પણ આજે એવું થાય કે મારી બહેનો દીકરીઓ પર બેસી ગયા, અમે ઘરે ખાલી બાણે બેસી રહ્યા હતા. તો મને કદાચ એક રાજપૂતાની તરીકે મને પણ એ સહન નથી થતું. તો મને પણ કદાચ કાલે એવું થાય કે હું તો લડી હતી મારા આત્મસન્માન માટે, મારી માતા બહેનો માટે. જી બિલકુલ. તમે જે લડત આપવા માંગી રહ્યા છો, તમને શું લાગે છે એનું પરિણામ શું આવશે? પરિણામ કંઈ પણ હોય, પણ મારા આત્મા મને એક સંતોષ થશે, રાજપૂત સમાજની દરેક બહેનોને સંતોષ થશે. અને પરિણામમાં હું તો ખરેખર એક આશા રાખું મોદી સાહેબ પાસે, કારણ કે હવે અમે ત્યાં સુધી પહોંચવા માંગીએ છીએ, અને અમારો પ્રયાસ પણ રહેશે કે કોઈ ના કોઈ રીતે અમે ત્યાં કોન્ટેક્ટ, અને હું પૂછવા માંગીશ, સાહેબને પણ પૂછવા માંગીશ કે આપ સંવેદનશીલ છો, આપ બહેનો દીકરીઓ માટે. આજે આપણે ઇન્ટરનેશનલ કક્ષાએ આજે આપણી સંસ્કૃતિ એના લીધે ઓળખાય છે. જ્યારે આપણે આવીએ ત્યારે આપણે દુઃખદ વસ્તુ એ છે કે બહેનો દીકરીઓ પર ટિપ્પણી થાય અને અમારે માંગવું પડે. અમને તો એવું છે કે અમે એક બહુ શું કહે શ્રેષ્ઠ ઉદાહરણ અથવા શ્રેષ્ઠ વ્યક્તિ અમે ગુજરાતમાંથી આજે આપણા ઇન્ડિયાનું જે નેતૃત્વ કરી રહ્યા છે. તો અમને તેમની પાસેથી ડબલ આશા છે કે અમારે આવું લડવું જ ન પડવું જોઈએ. મારા મતે તો એક અવાજ તો એમને પહોંચી જવો જોઈતો હતો કે આમાં બહેનો દીકરીઓએ રસ્તા પર આવવું જ ન જોઈએ. એટલે પરિણામની તો અમને ચોક્કસ આશા છે કે ટિકિટ પાછી ખેંચવામાં આવે, અને ન ખેંચવામાં આવે તો પછી બીજેપી એના પરિણામ માટે તૈયાર રહે. માની લો કે તમે ઉમેદવારી નોંધાવો છો, અને એક વાત એ પણ હતી કે આ એક સીટ પર નહીં, રાજકોટ સીટ માત્ર નહીં, પરંતુ ગુજરાતની જે બાકીની 8 સીટ પર આનું પરિણામ જોવા મળશે જો તમે રૂપાલાની ટિકિટ રદ નથી થતી ને એમાં વોટિંગ નથી કરતા તો. પરંતુ બાકીના બીજા સમાજના બી મત છે. તમને એવું લાગે છે કે ખાલી ક્ષત્રિય સમાજ જો વોટ નહીં કરે તો એનાથી કે ભાજપને એની અસર થશે એમ? કેમ કે બાકીની વોટ બેંક તો છે જ. બાકીની વોટ બેંકમાં આપ એ પણ જાણો છો અત્યારે હાલનું સમીકરણ કે બરોડામાં આપણે રંજનબેનની ટિકિટ એ લોકોએ પાછી, એટલે જે એમનો વ્યક્તિગત કદાચ જે બી પ્રશ્નો કહી શકે, પણ બીજેપીમાં અંદર તો અસંતોષ છે જ તે. પેરેલલી આજે સવારે આપણે જોયું હોય કે કોળી સમાજે પણ સુરેન્દ્રનગર ટિકિટ પરથી વિરોધ નોંધાવ્યો છે. અને એમાં જે વિરોધ છે એમાં એમનો વિરોધ એ પણ છે કે આજે છે ને સત્તામાં તમે કયા માણસને ઈચ્છો? તમારે આપના ઘરનું વર્ચસ્વ મતલબ આપને કોઈ લેવું હોય તો એ કોણ લે એનું પ્રમુખ પદ? જે વ્યક્તિ બધી જ રીતે ચોખ્ખી હોય, જે વ્યક્તિ તમે એક બધી જ રીતે સુશાસન કરી શકે, બધા એના પ્રશ્નો સમજી શકે, નાનામાં નાના માણસના, મોટામાં મોટાના, જ્ઞાતિ ધ્રુવીકરણ ન કરે. અટલ બિહારી વાજપેયી સાહેબનું આપણું કેવું સરસ એમનું સ્ટેટમેન્ટ હતું, એ સિદ્ધાંતો પર પાર્ટી ચાલવા વાળી. અને જ્ઞાતિ વિરોધ કંઈ ધ્રુવીકરણ ન થવું જોઈએ. સમાજની જે એક સમરસતા છે એ ન તૂટવી જોઈએ. તો આ વસ્તુ બનતી હોય તો ખાલી આ પ્રશ્ન રાજપૂત સમાજનો નથી. હું આપને ફરી કહું, વાલ્મીકી સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલો છે. અમારું કાલનું આંદોલન છે એમાં દલિત સમાજ પણ અમારી સાથે જોડાયેલો છે, અને દરેક સમાજનો આ સૂર છે. એટલે પરિણામ તો ચોક્કસ બદલાશે. અને જો આજે મીડિયામાં પણ આવતું હોય, અહીંયા બીજેપી એવું સમજતા હોય ને, હું તો કોઈ વિરોધમાં નથી જતી. હું ક્યાંય માનતી નથી મારો કોઈ સ્ટેટમેન્ટ વિરોધમાં જાય. પણ જો રૂપાલા સાહેબની ટિકિટ નથી કપાતી તો દરેક જગ્યાએ આનું પરિણામ આવશે. અને રાજપૂત સમાજના મતો અમારામાં એવું કહેવાય કે એક મત સાથે અમારા સાથે બીજા 10 મત હોય.
એટલે અમારી સાથે દરેક સમાજ ઊભો છે, અને આમાં તો એવું છે કે અમારી પાસે બીજા સમાજ આવીને એવું કહે છે કે તમે અમારો અવાજ બનો. કોઈકે તો હિંમત કરી છે એટલું લડવાની, કોઈકે, કારણ કે અત્યાર સુધી શું હોય, ટિકિટો માટે લડવાની વાત હોય કે ફલાણાને ટિકિટ ન આપીને આની. અમે તો આ આત્મસન્માન માટે દરેક નાનામાં નાની જ્ઞાતિ કે ગમે મોટામાં મોટી જ્ઞાતિ, બધી જ જ્ઞાતિના આત્મસન્માન માટેની આ લડાઈ છે કે જે નેતાઓ પોતાના સ્વાર્થ માટે આછું નૈતિકતાનું અધોપતન કરી રહ્યા છે સમાજમાં. એક આપણે જોઈએ તો આ કેવું કદાચ અસ્થાને હશે, પણ છતાં આપણે ધર્મના નામે લડતા આવ્યા છીએ, કૌભાંડો થતા આવ્યા છે, કોમી કૌભાંડો. કદાચ ત્યાં એમને જે રિઝલ્ટ મળી ગયું, તો હવે ધીરે ધીરે જ્ઞાતિ પર આવીને ઉભા રહ્યા છે. જ્ઞાતિ પર પતે વાત તો જેમ અમારા સમાજમાં થયું કે અંદરો અંદર જ્ઞાતિમાં પાછા ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડાઓ છે, તો આ ક્યાંક તો બંધ થવું પડશે ને. જી બરાબર. જે રીતે તમે હમણે વાત કરી એવી રીતે દલિત સમાજ પર પણ એમને જે ટિપ્પણી કરી માફી માંગતી વખતે, આ પહેલા પણ પટેલ જ્ઞાતિ પર પણ એમને ટિપ્પણી કરી હતી, એ પણ વિવાદ સામે આવ્યો હતો. જે રીતે રાજકારણીઓ આવી રીતે જ્ઞાતિના નામ પર જે રાજકારણ ખેલી રહ્યા છે, ન માત્ર ક્ષત્રિય સમાજ, બાકીની જ્ઞાતિ પર પણ, તો એ આખા મુદ્દાને તમે આ રાજકારણને હવે કઈ રીતે જુઓ છો? મેં આપને પહેલા જ કીધું કે અમે જ્યારે અમારા મીન્સ રજવાડાઓ સોંપ્યા, અમે જ્યારે લોકશાહી જ્યારે સ્વીકારી, અમે આપી અને આપી દીધું. અમે આજે આપણે 100 વારનો પ્લોટ પણ આપે ને, કદાચ વડીલો આપીને ગયા હોય તો પાછળના બધા શું કહેવાય એને પડકારતા હોય છે, વિલને પણ ને કોર્ટ કચેરી આપ જાણીએ છીએ. અમારા વડવાઓએ આપી દીધું, પછી અમે લોકશાહી બહુ સહજ રીતે સ્વીકારી છે. પણ એની સામું જ્યારે ઇતિહાસ સામું ચેડા થાય, અમારા ઉપર આત્મસન્માન પર આવીને ઊભું રહે, માત્ર અમારું નહીં. મેં આપને કીધું કે અમે રાજ કરતા ત્યારે અમે દરેકની રક્ષા કરતા, ક્ષત્રિયો રાજ માટે હતા, તો અમે નાનામાં નાની બધાની અમે રક્ષા કરતી, અમારી ફરજ હતી. આજે લોકશાહી છે, કદાચ અમારી પાસે રાજ કરવાની સત્તા નથી, પણ બ્લડ તો અમારું એ જ છે ને. હક માટે તો અમે આજે પણ લડી શકીએ, એ અમારા બ્લડમાં છે. એટલે આ લડાઈ માત્ર ખાલી રાજપૂતોની નથી, આ એક આખું છે લોકશાહીનું અધપતન થયું છે, માનવતા, નૈતિકતા. આમ તો કહું ને, આપણે એથિક્સ આપણે ધીરે ધીરે નૈતિકતાના પગથિયાં ઉતરી રહ્યા છે ધીરે ધીરે. હું એક રાજકીય વ્યક્તિ નથી, એક સામાજિક વ્યક્તિ છું, છતાં પણ આ વ્યક્તિઓ હું દૂર રહેવા માંગુ છું. પણ છતાં પણ આ બધી વસ્તુઓ અમને અડી ગઈ છે કે હવે નૈતિકતાનું અધોપતન થયા છે. આપણે સૌ ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે કામ કરતા હોય, માનવતાના કામો કરતા હોય, અને ઉપરથી જે કંઈ આ ઉપરનું આખું ચિત્ર બગડતું આવે, તો ગ્રાઉન્ડ લેવલ ક્યારે ક્લિયર થવાનું જ નથી. એટલે આ અમારી કોશિશ એની માટે પણ છે કે જ્ઞાતિ વિરોધ, જાતિ વિરોધ, આપણે સૌ એક છીએ. અને કેટલું સુંદર આપણું આજે, હું કદાચ 50 વર્ષ પહેલાનો આપણો દેશ આપણે વિચારીએ, ત્યારની આપણે વિડીયો જોઈએ, આપણા વડીલો જે કંઈ વાતો કરે, હું મારા માતા મીન્સ મારા ફાધર પાસે જ્યારે સાંભળતી હોય, દરેક જ્ઞાતિ એક બેઠકે બેસીને જમી શકતી, એક લાગણી હતી. ભલે બધાનું એક વર્ણ વ્યવસ્થા હતી, પણ એકબીજા માટે માન સન્માન હતું, નાનામાં નાના માણસોનું માન હતું. એટલે આ બધું ધીરે ધીરે જે થઈ રહ્યું છે, બહુ ખરાબ થઈ રહ્યું છે, અને એની માટેની જ અમારી આ મુહિમ છે કે નૈતિકતાનું જે અધોપતન થયું છે, આના લીધે આપણી ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આપણી બધી જ જગ્યાએ જુઓ તો ક્યાંક ને ક્યાંક આપણું સંસ્કૃતિ, વારસો, એની માટે ઓળખાતો આપણો દેશ છે. તો આ એક બહુ ખરાબ મેસેજ જઈ રહ્યો છે. તમે જે અગાઉ વાત કરી કે મહિલાઓ ઉમેદવારી નોંધાવી રહ્યા છે, ને જે ઉગ્ર આંદોલનની જે ચીમકી હતી, એ પુરુષો મેદાનમાં ઉતરવાના હતા, તો પુરુષોની શું રણનીતિ છે? પુરુષો, આપને ખ્યાલ છે કે દરેક જિલ્લામાં ગઈકાલે સુરેન્દ્રનગર એક મોટું સંમેલન હતું. અત્યારે જિલ્લા કક્ષાએ બધા સંમેલન થઈ રહ્યા છે. ગ્રાસરૂટ પરથી કામ થયું છે, ગામડાઓમાં પણ અમે સંપર્કમાં છીએ. અને આ પ્રશ્ન અત્યારે બેન કેવું છે ખબર છે, જે સંકલન સમિતિ છે એના જ જે હોદ્દેદારો છે, અથવા એની જે સંસ્થાઓ નેવું જોડાયેલી છે, એનો જ પ્રશ્ન નથી. જે ઇન્ડિવિજ્યુઅલ જે બી લોકો કરે છે એનું પણ નથી. જ્યાં અમે નથી પહોંચ્યા ને, ત્યાં પણ દરેક મા બહેનનો આ પ્રશ્ન છે, કારણ કે આ બહુ અમને સ્પર્શતો પ્રશ્ન છે. કારણ કે અમે શું, મારા ઘરના હું માણસાની વતની છું, અમારા દરવાજા પર આજે પણ અમારા દાદીમાઓના થાપા, મતલબ જે હાથના પંજા છે, જે સતી થઈ જતા, સતીઓના પણ પાળિયાઓ છે. એટલે હું પણ એ ઇતિહાસથી અજાણ નથી, મારી નવી પેઢી, મારો દીકરો છે, એ પણ એ ઇતિહાસથી અજાણ નથી કે એમના માતાઓ બહેનોએ શું ભોગ આપેલો હતો, શું ત્યાગ આપેલો હતો. આપણે દાજીએ તો પણ આપણે ઉકારો નીકળી જાય છે, 5 દિવસ આપણે દાજેલો હાથ લઈને ફરીએ છીએ. ત્યારે વિચારો તો ખરા કે આટલો ભોગ જ્યારે અમારા માતા દીકરીઓએ આપેલો હોય, અને ઈ અસ્મિતા પર આવતું હોય, ત્યારે આમાં તો મારે કોઈને કહેવાની જરૂર જ નથી. આજે હું બહાર આવી છું, ઘણી બધી દીકરીઓ બહાર આવી છે, ગામડાઓમાં પણ આ રોષ છે. એટલે દરેક અમારી સાથે છે. એટલે એક મોટું જુવાળ ઊભું થાય ટૂંક સમયમાં, અને રાજકોટ ખાતે મોટું સંમેલન મહિલાઓનું યોજાય, એની માટે પણ અમારી આ કોશિશ છે. અને થવું જ જોઈએ. હવે હું માનું છું કે ઉગ્ર આંદોલન બી થવું જોઈએ, અને બહેનોનું, અમારું જે રાજપૂત સમાજ મર્યાદા સભર સમાજ છે, તો બહેનોનું એક મર્યાદા સભર સંમેલન પણ થવું જોઈએ. જે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પેલા વાત આવી કે હવે રદ થશે, પછી વાત આવી કે ના, રદ નથી થવાની, અને હવે તમારી જે ઉમેદવારી નોંધવાની વાત આવી, એ પછી જો હવે રદ થઈ જાય છે ટિકિટ, તો શું તમે ઉમેદવારી પાછી ખેંચી લેશો?
સ્વાભાવિક છે કે અમારી નજર પેલું કહે ને કે માછલીની આંખ ઉપર, એટલે અમારી નજર ખાલી રૂપાલા સાહેબ પર જ છે. એકવાર એમની ટિકિટ રદ થઈ જાય, એ પશ્ચાતાપ એટલે એમ કરી લે કે હા હું જતું કરું છું, મારા લીધે પાર્ટીને નુકસાન, તો અમે બીજેપીની સાથે છે. મેં આપને કીધું કે 70% થી 80% અમારો વર્ગ એવો છે કે જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા સાથે જોડાયેલા છે, એમનું જે કાર્યશૈલી છે એની સાથે જોડાયેલા છીએ. પણ રૂપાલા સાહેબ જ અત્યારે મેઇન અમારો પ્રશ્ન છે, જેને કરી એને લીધે. અને આમાં કોઈને, અમે ફરી કહું છું કે અમે કોઈને પણ આમાં દોષ નથી આપતો. આ એક વ્યક્તિગત, આપણે કદાચ યુવરાજ સાહેબનું એક સ્ટેટમેન્ટ જોયું હોય, ભાવનગર યુવરાજ સાહેબે એ જ કીધું છે કે માણસ જ્યારે બોલે, આજે હું બોલું છું, આપ બોલો છો, કદાચ કોઈ તમને કંઈ પણ બોલવાનું કે, પણ આપ જે કંઈ બોલો છો એ આપના પોતાના સંસ્કાર બોલે છે. એટલે આજે જ્યારે રૂપાલા સાહેબે જે કંઈ ભૂલ કરી છે, એ વ્યક્તિગત પણ માને છે કે એમની પોતાની ભૂલ છે, આ કોઈ પાર્ટીની ભૂલ નથી. પણ આજે જો રૂપાલા સાહેબને માફ કરે, એમને જતા કરી દે ત્યાંથી, એમને ટિકિટ નથી આપતા, અને મોદી સાહેબ હમણાં જે, આપણે કોઈ પર્ટિક્યુલર શબ્દ ખાલી નથી વાપરતી, પણ મીડિયામાં વપરાણો હતો કે જૂના જોગીઓને મતલબ રજા આપવાની વાત છે. તો 70 વર્ષે પણ જો એમના વાણી પર એમનો કંટ્રોલ ન રહેતો હોય અને એના લીધે પાર્ટીને નુકસાન પહોંચતી હોય, તો હું પાર્ટીને પણ આમાં કહું છું કે બે વાર આપણે પણ વિચારવું જોઈએ કે એવી શું રૂપાલા સાહેબથી એટલો શું મોહ છે કે આખું તમારી નૈતિકતાનું અધોપતન થાય છે. જે ઇતિહાસ રજવાડાઓ તમારો, જે આખું જે ઇતિહાસના લોકશાહી જેને તમને અર્પણ કરી છે, એ લોકશાહીથી તમે અત્યારે ઉજળા છો, ઊંચા છો, એની ઉપર આવતું હોય. દરેક જ્ઞાતિ આપનાથી અત્યારે નારાજ છે કે જ્ઞાતિ વિરુદ્ધ ટિપ્પણીઓ થાય છે, આ બધું થાય છે. તો મને લાગે છે કે આમાં સંવેદનશીલ થઈને પાર્ટીએ કરવું જોઈએ. અને રૂપાલા સાહેબને જો ત્યાંથી કાઢી દે, બીજા કોઈને પણ ટિકિટ આપે, અમે એની સાથે છીએ, વ્યક્તિગત સાથે છીએ. અને રૂપાલા સાહેબ પણ જો આ જતી કરે તો 5 વર્ષ પછી કદાચ, હું તો પ્રાર્થના કરું કે માતાજી એમને 100 વર્ષનું આયુષ્ય આપે, અને બીજેપી એ કદાચ જૂના જોગીવાળી થિયરી કાઢી નાખે અને રૂપાલા સાહેબને હજી પણ કન્ટિન્યુ કરે, તો અમે આ એમનો એક પશ્ચાતાપ થઈ જાય તો નેક્સ્ટ ઇલેક્શનમાં અમે એમની સાથે છીએ. ટિકિટ આપવી કે રદ કરવી એ તો પાર્ટીના હાથમાં જ છે ને. તો તમે જે રીતે રોષ, મતલબ ક્ષત્રિય સમાજનો જે આખો રોષ છે રૂપાલા પ્રત્યે ટિકિટ રદ કરવા માટે થઈને, તો ભાજપ ટિકિટ રદ નથી કરી રહી, તો તમારી ભાજપ પ્રત્યે નારાજગી કેમ નહીં? સ્વાભાવિક ભાજપ પ્રત્યે નારાજગી. મેં આપને એ જ કીધું ને કે તો પછી ભાજપ જ્યારે જે પણ નિર્ણાયક અમારા સ્થળો, મતલબ જે બી જિલ્લાઓ છે, કે ભાવનગર જિલ્લો છે, જામનગર જિલ્લો છે, જ્યાં નોંધનીય અમારી મતલબ અમારા મતદારો છે, તો આ વખતે અમે 100% મતદાન થાય એ પણ અમારું જરૂરી છે. પણ હું સ્ટેટમેન્ટ કોઈ પણ બીજેપી વિરોધ એટલે નથી આપવામાં આવતું કેમ જેમ રૂપાલા સાહેબને એક શબ્દ પકડીને આટલું મોટું ઓલું થયું છે, તો અમે કોઈ પણ બીજેપી વિરોધ નથી. અને અમને તો ખરેખર હજી આશા છે, બિકોઝ મેં આપને કીધું કે 70% થી 80% અમારા બીજેપીની વિચારધારાથી સાથે જોડાયેલા છે. મોવડી મંડળ સુધી પર અમારા બહુ સારા સંપર્ક બધા અમારા જે કોઈ વડીલો છે એ લોકોના છે. એટલે કોઈ બીજેપી વિરુદ્ધ આ વાત જ નથી. પણ જો રૂપાલા સાહેબને નથી કાઢવા આવતું, તો રાજકોટની સીટ તો સ્વાભાવિક એમને ખોવી પડશે. પણ એ સિવાય પણ જે નિર્ણાયક જે કોઈ સીટો છે, 26નો જે ટાર્ગેટ છે એ લોકોનો, અને ઉપરથી જે 400 સમથિંગ એ કઈ ટાર્ગેટ છે, જો એ ટાર્ગેટ પૂરો કરવો તો એક રૂપાલા સાહેબને જતા ન કરી શકે. આટલો બધો રોષ, આટલું બધું પ્રેશર છતાં પણ ટિકિટ રદ નથી કરવામાં આવી રહી, એની પાછળ કારણ તમે શું માની રહ્યા છો? જો આમાં એક વાત અત્યારે પણ એ છે, આપણે જોયું કે જેમ બરોડા નિરંજનબેન વાળું પાછું લીધું, પછી બીજી એક પાછી લીધી, એટલે ક્યાંક ને ક્યાંક કદાચ આમાં એવો પણ પ્રશ્ન ઉપરથી આવી ગયો હોય કે જો બીજેપી પછી પાછું લે છે, તો એમની એક નિર્ણાયક શક્તિ જે કહી શકાય કે આમાં અંદરો જે વિવાદ છે, પાર્ટીનો જૂથ વિવાદ છે, એવું પણ થાય. બીજું એ પણ બને કે અત્યારે આજે સવારે જે જ્ઞાતિ કોળી સમાજનો સુરેન્દ્રનગર જઈ રહ્યો છે, તો ઘણી બધી મતલબ સીટ ઉપર અત્યારે રોષ છે. તો સ્વાભાવિક છે કે બધા જ સમાજો આ એક મુહિમ એવું ચાલુ કરે. આટલું કદાચ એ વિચારું છે કે કદાચ એ થિયરીમાં એ લોકો વિચાર ચાલતા હોય. પણ અમારો પ્રશ્ન તો સાવ જુદો છે. અમને જ્યારે અમે લોકસભાની ટિકિટની માંગણી કરેલી, અમે અમારા સંકલન સમિતિ વતી જ અમે કરેલી મોવડી મંડળમાં, કે અમારું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પણ છતાં પણ નથી આપ્યું. તો અમે કંઈ એ મુદ્દાને લઈને અમે વિરોધમાં કે મતદાન થશે, આ કરશું, અમે કોઈ એવું નહોતું કર્યું. પણ જ્યારે અમારી અસ્મિતા પર આવીને બેઠું છે, તો સ્વાભાવિક છે કે એની વિરોધમાં અમે જવાના જ તે. અમારી લાગણી દુભાઈ છે, અમારી અસ્મિતા દુભાઈ છે. અને આપને તો કદાચ ધીરે ધીરે આજે આપણે જોયું કે ભાવનગર સ્ટેટ, બીજા ઘણા બધા સ્ટેટના અત્યારે આવ્યા છે, શું કહેવાય, ઘણા બીજેપી સાથે જોડાયેલા હોય. આપ જાણો છો કે એક પ્રોટોકોલ હોય તો ઘણા બોલી નથી શકતા, પણ અંદરથી તો ખરેખર બધાની લાગણી દુભાયેલી છે. એટલે ધીરે ધીરે જે કોઈ આપણે કદાચ કાલે સુરેન્દ્રનગરથી એકાદ બે જે જિલ્લા પંચાયતના જે બી હતા ભાજપના, એમને લોકોએ રાજીનામું આપેલું છે. ધીરે ધીરે હવે બધા એવું સમજવા માંડ્યા છે કે જ્યારે તમારા આત્મસન્માન પર આવે અને તમે જો ચલાવી લ્યો છો ત્યારે ને,
અત્યાર સુધીના ભૂતકાળો આપણે બધા કિસ્સાઓ યાદ કરીએ કે ક્યાંક ને ક્યાંક આવું દરેક જ્ઞાતિ સાથે બનેલું હોય અને જ્ઞાતિના અમુક બે ફાટા પડી જાય અને જ્ઞાતિ જતું કરી દે. એટલે આ બધું ફાવી ગયું છે. સત્તાઓને એવું થઈ ગયું છે કે ભાઈ ચાલતું આવ્યું છે અને જ્ઞાતિ નહીં બોલે, 2 દિવસ બોલશે, 5 દિવસ બોલશે, ચૂપ થઈ જશે. કદાચ આ માનસિકતા એવી એ લોકોએ સ્વીકારી લીધું હોય કે કદાચ 2 દિવસ આવા ધમ પછાડા થશે, 3 દિવસ થશે, મનાવી લેશું અથવા શામદામ દંડ ભેદથી અમે ચલાવી લેશું. કદાચ એ નીતિથી બીજેપી ચાલતી હોય તો કદાચ વસ્તુ અલગ છે. પણ એનું પરિણામ તો એ બીજેપીને બી ખબર છે કે પરિણામ રાજપૂતોનો અત્યારે રોજ શું છે, ગ્રાઉન્ડ લેવલ પર પણ છે. કાયદાકીય બી ઘણી વસ્તુ થયેલી છે અને હજી પણ થશે. પણ અમે આ 3 દિવસ અલ્ટિમેટ આપેલું છે જે અમારું શાંતિપ્રિય છે. બાકી પરિણામ તો પછી આગળની રણનીતિ આપણે આગળ ચર્ચા કરીશું. જેમ તમે કીધું કે 2-3 જણાએ આવી રીતે ભાજપમાં હતા છતાં પણ બોલ્યા છે, આગળ આવીને રાજીનામા પણ આપી દીધા છે. રાજ શેખાવતે પણ પ્રાથમિક પદેથી ભાજપમાંથી રાજીનામું આપી દીધું. તો શું આવી રીતે રાજીનામા આપવાથી ભાજપને ફરક પડી જશે? ફરકમાં તો અત્યારે સવાલ એવો છે, મેં આપને કીધું કે હવે અમે નીચેથી નહીં, અમે સીધા મોદી સાહેબ સુધી જ પહોંચવા માંગીએ છીએ. અને આ પ્રશ્ન અમારો બહેનો દીકરીઓનો પ્રશ્ન છે. ફર્ક પડવો જોઈએ એવી પૂરી આશા છે, નથી પડતો. તો પછી પરિણામની તો મેં આપને વાત કરી કે તો આગલી રણનીતિ અમે 3 દિવસ પછી આપને રજૂ કરશું કે શું અમારી રણનીતિ છે. મેં આપને કીધું, મેં 3 દિવસ પહેલા જે કંઈ મેં આજે રજૂઆત કરી છે કે 100 બહેનો નામાંકન ભરે, પણ એમાં ક્લોઝ એવો છે કે 384 ભણે પછી બેલેટ પેપર પર ચૂંટણી થાય. એટલે સ્વાભાવિક છે કે આ એક નવી જ વાત છે જે મેં 3 દિવસ પહેલા અમારી રણનીતિ હતી, જે મેં આજે મીડિયા સમક્ષ મૂકી છે. હજી બીજી ઘણી એવી રણનીતિ છે કે જો નથી કરવામાં આવતી તો આ મુદ્દો નેશનલ કક્ષા સુધી જઈ શકે અને આના લીધે એક મીન્સ લોકોમાં એક જાગૃતિ આવે. લોકો એવું સમજી ગયા છે કે આપણે શરણે થઈ જવાનું છે, જે થાય જોઈ રહેવાનું છે. મેં ઘણા બધા એવા પણ જોયા છે કે એવું લેતા હોય કે મૂકો ને રાજનીતિ, ઘણા વોટિંગ પણ નથી કરતા કારણ કે એવું લોકો સમજે છે કે કઈ ફરક જ નથી પડવાનો. એક એવું કે કોક લેવલ એ લોકોમાં મનમાં આવી જતું હોય કે તમે ગમે એટલું કરશો, આમાં કોઈ ફરક નથી પડવાનો, જાડી ચામડીના માણસો, આ બધા સ્ટેટમેન્ટ આપણે સાંભળતા હોય છે. પણ અમે એવું ઈચ્છીએ છીએ કે એવું ન થાય અને જન સુધી આ પહોંચે કે તમારો અવાજ, એક નાનામાં નાનો માણસનો પણ અવાજ મહત્વનો છે, એક સ્ત્રીનો પણ અવાજ મહત્વનો છે અને કંઈક પરિણામ લાવશે. ઇતિહાસો લખાયા છે તો ફરી ઇતિહાસ લખાશે, કંઈક નવું. તમે આજે 384 નામાંકન ભરવાની વાત કરી, એ આખા ગુજરાતમાંથી હાલમાં તો ભરવાના છે? સરપ્રાઇઝિંગ વસ્તુ આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે જે અમે 100 બહેનોની યાદી તૈયાર કરેલી હતી, 100 બહેનોની અમે તૈયારી હતી. પણ મેં આ જ્યારે, કારણ કે એ અમારું પોતાની એક ઓલી હતી સ્ટ્રેટેજી, બરાબર. પણ જ્યારે આ એક જાહેર મીડિયામાં આજે આવ્યું, મીડિયા લેવલે, તો આપ માનશો નહીં, 30 થી 40 બહેનોના મને સામેથી મેસેજ આવ્યા કે બેન તૃપ્તિબા, અમે પણ આમાં આપની સાથે છે અને અમે આમાં પોતે ભરશું. એટલે જે અમે સંપર્ક નથી કર્યો એ સિવાયનો પણ અમને હવે બધા સંપર્ક કરવા, કારણ કે આ મેં મારા મીડિયા બાઇટમાં પણ કહ્યું કે આ મારી ને તમારી લડાઈ છે. ભાઈઓ અત્યાર સુધી લડતા આવ્યા હતા પણ હવે આપણી લડાઈ છે. હા, આપણા સંસ્કારો, મર્યાદા બધી જરૂરી છે, પણ જ્યારે આપણી બહેનો દીકરીઓ પર આવીને ઊભી રહેતું હોય તો હવે આપણે પણ બહાર આવવું જોઈએ. એટલે મોટી સંખ્યામાં 384 તો કદાચ નાનો આંકડો છે હવે, પણ મોટી સંખ્યામાં એક મીન્સ આના નામાંકન ભરાશે અને એ ભરાશે ત્યારે આપ જોશો 3-4 દિવસ પછી એક જે વાળ ઊભું થશે તો એ જ્યારે એક સમય છે જે એની ડેડલાઇન, ત્યાં સુધીમાં આપ જોઈ શકશો કે મીડિયા જોઈ શકશે અને ભારત વર્ષ જોઈ શકશે કે કેટલા રાજપૂતાણીઓ નામાંકન ભરે. અને આ માત્ર રાજપૂતાણી, તો આપના મીડિયમથી મને બીજો પણ અત્યારે આ ચાલુ ડિબેટમાં વિચાર આવ્યો કે માત્ર રાજપૂતાણી નહીં, જે કોઈ સ્ત્રીઓને એવું લાગે છે કે અહીંયા બહેનો દીકરાની અસ્મિતાનો સવાલ છે, માત્ર રાજપૂતોની વાત છે, વસ્તુ અલગ છે. કાલ સવારના અમારે શું થઈ ગયા છે, કાલ સુધી અમારો આટલો જૂનો ઇતિહાસ છે, અમારે સુધી ગયા છે, કાલ સુધી આપના સુધી બી જશે, ઘર સુધી જશે, બહેનો દીકરીઓ સુધી જશે, ત્યારે તમે શું કરી લેજો. એટલે આ હવે પ્રશ્ન છે એ દરેક બહેનો માટેનો છે. એટલે હું તો અહીંયા રિક્વેસ્ટ કરું, જે બહેનો એવું માને છે કે કંઈક ક્રાંતિકારી તમે બની શકો, તો દરેક બહેનો આમાં આગળ આવે અને રાજકોટથી મોટામાં મોટી સંખ્યામાં, માત્ર ટાર્ગેટ અત્યારે રૂપાલા સાહેબ છે, એટલે રાજકોટથી મોટામાં મોટી સંખ્યામાં અત્યારે નામાંકન ભરાય. ઓકે, પુરુષોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ કરી દેવામાં આવે તો તમે કોને ઈચ્છી રહ્યા છો કે રાજકોટ સીટ પર કોની ઉમેદવારી મળે? અમે બહુ ઓપન મૂક્યું છે, અમને કોઈને પણ મૂકે એની વાંધો નથી. અત્યારે આમાં વાત થઈ હતી, શું કહેવાય, સમથિંગ, મને કોઈના નામ નથી લેવા, પણ કોઈને પણ મૂકે, અમને કોઈ પણ જ્ઞાતિથી વાંધો નથી. જો એમની પાસે રાજકોટમાંથી, કારણ કે આપણને ખ્યાલ છે કે પુરુષોત્તમભાઈ અમરેલીથી 2 વાર હારેલા છે અને રાજકોટ મૂકેલા અને રાજકોટ સ્થાનિક નથી, છતાં રાજકોટમાં પણ એમના વિરોધમાં મતલબ એક રોષ હતો બીજી બધી ટિકિટમાં. એટલે ક્યાંક જો પાર્ટી પાસે એવો યોગ્ય ચહેરો નથી કે એમને લાગે કે રાજકોટમાં ઉભો રાખી શકે રૂપાલા સાહેબની જગ્યાએ, તો અમે આપશું ચહેરો. અમને પાર્ટી કે તમે કહો તો અમે આપશું ચહેરો, અને એમની પાસે બી છે જ તે. અમારા પણ ઘણા છે, ત્યાં પણ છે. અહીંયા કોઈ અમે જ્ઞાતિ ધ્રુવીકરણ નથી કરતા, ગમે તેને આપે, અમે એમની સાથે છે. તમારે ચહેરો આપવાની વાત હોય તો તમે કોનો ચહેરો આપશો? અમારી પાસે ઘણા, અમારા રાજકોટના સ્થાનિક ઘણા આગેવાનો છે, અમારા પોતાના પણ ઘણા છે. અને કદાચ આ તો બહુ અહીંયા શબ્દો કોઈને એક વ્યક્તિ નહીં, પણ ઘણા બધા છે. અને અમારી એક રાજપૂતાણી બી અમે તમને આપી દઈએ તો પણ અત્યારે હવે ટિકિટ જીતાડવા માટે સક્ષમ.
તૃપ્તિબા, તમે આ મુદ્દે અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. આભાર. તો આ હતા તૃપ્તિબા, કે જેમને આપણે સમગ્ર આ જે મુદ્દો ચાલી રહ્યો છે, પુરુષોત્તમ રૂપાલાએ જે આકરી ટીકા ટિપ્પણી કરી હતી ક્ષત્રિય સમાજ પર, તેને લઈને જે એક રોષનો જે જુવાળ જે હવે આગળ વધી રહ્યો છે, તેને લઈને હવે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો તેવી જ એક માંગ ઉઠી છે ક્ષત્રિય સમાજમાં, અને એ રદ નહીં થાય એના માટે થઈને હવે ક્ષત્રિયાણીઓ જે છે એ મેદાનમાં ઉતરી છે, ઉમેદવારી નોંધવાની વાત કરી રહી છે. તેમણે પણ કહ્યું કે બધી બહેનો એમને મેસેજ કરીને હવે ઉમેદવારી નોંધાવવા માટે પણ વાત કરી રહી છે. એટલે 384 નો જે આંકડો છે એ હવે ઉમેદવારી નોંધાવશે બહેનો, અને આગળના દિવસોમાં હવે પરિણામ જે આવશે એ જોવાનું રહેશે કે કઈ રીતે હવે ક્ષત્રિયાણીઓ આખો ઇતિહાસ બદલી નાખશે. આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.